हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में आपणे आल्कोहोलનું વર્ગીકરણ જોયું। ચર્ચાને આગળ વધારીએ। હવે ભણીશું ફિનોલનું વર્ગીકરણ। ફિનોલને સામાન્ય રીતે એક જ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે। મોનોહાઇડ્રિક ફિનોલ, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક, એવી રીતે। જેમ કે આ ફિનોલ હોય, આ ફિનોલ, મોનોહાઇડ્રિક ફિનોલ એટલે ડાયરેક્ટ ફિનોલ પોતે જ એક OH વાળો। પછી ડાયહાઇડ્રિક ફિનોલ હોય, એમાં શું છે, એકથી વધુ OH છે, બે OH, ડાયહાઇડ્રિક ફિનોલ કહેવાય। પછી ટ્રાયહાઇડ્રિક ફિનોલ, આ ટ્રાયહાઇડ્રિક ફિનોલ થઈ ગયો। પછી ટેટ્રાહાઇડ્રિક ને પોલીહાઇડ્રિક ને એમ પછી બધા મળતા હોતા નથી, એટલે સુધી લખવાનો કંઈ ખાસ ફરક પડતો નથી, કારણ કે પછીના અવેલેબલ નથી હોતા। લખવા ખાતર અહીંયા વર્ગીકરણ કરવા ખાતર તો તમે પોલીહાઇડ્રિક એ કહી શકો, ટેટ્રાહાઇડ્રિક કહી શકાય, પણ પ્રેક્ટિકલી એવા કોઈ મળતા નથી, એટલે આપણે એને જરા અવોઇડ કરીશું, બરાબર છે। ત્યાર પછી વર્ગીકરણ જોઈએ ઇથરનું વર્ગીકરણ। ઇથરનું વર્ગીકરણ બે પ્રકારમાં થશે। સાદા ઇથર, સાદા અથવા સમમિતીય ઇથર, અને બીજો પ્રકાર છે મિશ્ર ઇથર, असम्मितीय इथर। सादा अथवा समितीय અને મિશ્ર એટલે અસમિતીય ઇથર। સાદા ઇથરમાં O ની બે બાજુએ ગ્રુપ જોડાય, CH3O CH3, ડાયમિથાઇલ ઇથર। મિશ્ર ઇથરમાં બંને ઓની સાથે જોડાયેલ બંને ગ્રુપ સમાન હોતા નથી, મિથાઇલ ઇથાઇલ ઇથર અથવા ઇથાઇલ મિથાઇલ ઇથર। અહીંયા હજુ બીજા લખવો હોય તો C2H5O C2H5, અહીંયા બીજું લખવું હોય તો બેન્ઝીન ઉપર OCH3। આમાં જો ઓની સાથે જોડાયેલ બંને ગ્રુપ સમાન હોય તો સાદા ઇથર, બંને અલગ અલગ હોય તો મિશ્ર ઇથર અથવા અસમિતીય ઇથર। રેડી? તો અહીંયા વર્ગીકરણ પૂરું થાય છે। આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ત્રણેયનું વર્ગીકરણ આપણે જોયું। ત્યાર પછી હવે નામકરણ જોઈશું ત્રણેયના। ત્રણેયમાં નામકરણ જોવાના છે, સાદા નામકરણો અને IUPAC। બસ આજે આપણે નામકરણ સુધી વધીને જોઈ શકીશું। સૌથી પહેલા જોઈએ આલ્કોહોલનું નામકરણ। આલ્કોહોલના નામકરણોમાં થોડા આપણે આમાં દરેકમાં શું કરવાનું છે, એના કેટલાક ઉદાહરણો લઈએ છીએ અને એ ઉદાહરણોના નામ જોતા જવાના છે। એવી રીતે પહેલા આલ્કોહોલના સ્ટાર્ટ કરી દઈશું। ચાલો, આલ્કોહોલ CH3OH, આના પ્રચલિત નામ સાથે જોતા જાય, પછી એક સાથે IUPAC જોઈશું। મિથાઇલ આલ્કોહોલ CH3OH, ઇથાઇલ આલ્કોહોલ CH3OH,
પ્રોપાઇલ આલ્કોહોલ નહીં, વધુ ચોક્કસ કહેવું પડશે કારણ કે આઈ પ્રોપાઇલ આલ્કોહોલ છે. જો બંને પ્રોપાઇલ આલ્કોહોલ છે તો આનું પ્રચલિત નામ શું થશે? એન પ્રોપાઇલ આલ્કોહોલ. આનું શું થશે? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આવું થશે. બરાબર. પછી 4 કાર્બન વાળા પકડીએ બધા. 4 કાર્બન વાળા આલ્કોહોલમાં CH3 CH2 2 ને OH. તો આનું નામ શું થશે? એન બ્યુટાઇલ આલ્કોહોલ. યાદ રહી, એન બ્યુટાઇલ આલ્કોહોલ. પછી CH3 CH જો આ પ્રાથમિક હતો આલ્કોહોલ. આલ્કોહોલ પણ કેવો છે? પ્રાથમિક જ. આ CH2 તો એક જ કાર્બન સાથે જોડાયેલ છે, બે પ્રાથમિક છે, તો આના માટે એન બ્યુટાઇલ હતું, તો આના માટે આઇસો બ્યુટાઇલ આલ્કોહોલ. બરાબર છે, બંને પ્રાથમિક છે એના માટે. આ દ્વિતીયક આલ્કોહોલ નથી. હવે દ્વિતીયક લખું છું, CH3 CH2. આ જો OH ધરાવતો કાર્બન અન્ય કેટલા કાર્બન હારે જોડાયેલો છે? 2. તો આવા આલ્કોહોલને આપણે પહેલા જ વર્ગીકરણમાં ક્યાં મૂક્યો હતો? દ્વિતીયક આલ્કોહોલ. તો આને કહેવાય દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આનું નામ શું થઈ જાય? દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ત્યાર પછી તૃતીયક લઈએ. આ છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક, ટર્સરી, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ત્યાર પછી વાત કરીએ આ ગ્રુપ જાણીતું જ તમારું જોવું જોઈએ. આમ હોય તો આનું શું નામ થાય? નિયોપેન્ટેન કહેવાય ને, ગોળદડા જેવી રચના, નિયોપેન્ટેન. હવે એની સાથે OH જોડાઈ જાય કોઈ પણ એક કાર્બન સાથે, તો આ કેવો હોય? પ્રાથમિક જ હોય. આને નિયોપેન્ટાઇલ આલ્કોહોલ કહેવાય. આનું નામ શું થાય? નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. પછી મલ્ટિપલ OH વાળા પકડીએ. જો આમાં શું થાય? આપણે ઉદાહરણ એવા લેવાના છે કે જે જનરલ લાઈફમાં ક્યાંક ટચ થતા હોય. ઇથિલિન ગ્લાયકોલ. આનું પ્રચલિત નામ શું છે? ઇથિલિન ગ્લાયકોલ. આ બેમાં શું ફરક છે જુઓ તો. આમાં 2 OH બાજુબાજુના પાડોશી કાર્બન ઉપર આવેલા છે. આને વિસિનલ ડાયઆલ્કોહોલ કહેવાય અને આને જેમિનલ કહેવાય. 2 OH સગા ભાઈ છે, એક જ કાર્બન સાથે એટેચ છે. તો આ જેમિનલ છે, જેમિનલ ડાયઆલ્કોહોલ, અને આ વિસિનલ ડાયઆલ્કોહોલ છે. આનું નામકરણ કરવું હોય તો તમે આવું કરી શકો, ઇથિલિડીન આલ્કોહોલ. ઇથિલિડીન બોલો ને, લીડીન લગાડો ને એટલે ખબર પડી જાય કે એક જ કાર્બન ઉપર સમાન ગ્રુપ 2 છે, એટલે ઇથિલિડીન આલ્કોહોલ. અને આનું શું કીધું હતું હમણાં? ઇથિલિન ગ્લાયકોલ. ત્યાર પછી લઈએ ગ્લિસરીન. શિયાળામાં લગાવતા હોય છે ને સ્કિન ઉપર, સ્કિન સોફ્ટ રહે એના માટે લગાવાય છે. લગભગ તમામ પ્રકારની ક્રીમ હોય ને એમાં ગ્લિસરીન તો હોય જ. આ ગ્લિસરીન છે. સાબુ જ્યારે બને ને ત્યારે બાય પ્રોડક્ટ તરીકે આ પદાર્થ નીકળે, બહુ અલ્પ પ્રમાણમાં નીકળે, પણ સાબુ કરતાં કિંમતી હોય. ક્રીમ પછી બજારની કોઈ પણ ક્રીમ લો સ્કિન ઉપર લગાવવાની, એ બધામાં ગ્લિસરીન તો આવતું જ હોય છે. આ સિવાય હવે વાત કરીએ ચક્રીય આલ્કોહોલની. ચક્રીય આલ્કોહોલના IUPAC અને સામાન્ય નામમાં ઝાઝો ફરક નથી. જરા કહી દઉં, આ એક ચક્રીય આલ્કોહોલ છે, બરાબર, OH. સાયક્લોપેન્ટેનોલ. આનું IUPAC નામ પણ એ જ થશે અને પ્રચલિત પણ એ જ થશે, સાયક્લોપેન્ટેનોલ.
પણ જ્યારે એની હારે કોઈ ગ્રુપ જોડાય, હવે પ્રચલિત નામમાં આના OH જે કાર્બન હારે જોડાયેલો એના પછીનો આલ્ફા કાર્બન ને આ બીટા મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. તો આ પ્રચલિત નામથી આલ્ફા બીટા આપો તો, અને જો 1 2 3 4 નંબર આપો તો IUPAC નામ થાય. તો આનું પ્રચલિત નામ શું થશે? બીટા મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. બીટા મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. આમ હોય તો ચલો કહેશો, જો OH ધરાવતા કાર્બનનો પાડોશી કાર્બનને આલ્ફા કહેવાનો છે, તો બીટા બ્રોમો સાયક્લોહેક્ઝેનોલ. આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, પછી આગળ આપણને આવડે નહીં તો ઓમેગા હોય એમ, તો પછી ઓમેગા 1, ઓમેગા 2, ઓમેગા 3 એમ આપવાનું. ન આવડે અહીંયાથી નંબરિંગ તો થઈ જ જશે, પણ આટલા તો ઇનફ છે આપણા માટે, આલ્કોહોલ માટે. હવે આ બધાના આપણે કયા નામો જોવા છે? IUPAC નામ, પ્રચલિત નામ જોઈ લીધા. હવે આ બધાના IUPAC નામની વાત કરી. પહેલાનું IUPAC નામ મિથેનોલ. મિથેન છે, એન કાઢીને ઓલ લગાડો, મિથેનોલ. તો આનું શું નામ થઈ જશે? ઇથેનોલ. આનું પ્રોપેન 1 ઓલ અને આ પ્રોપેન 2 ઓલ. જો બેમાં બહુ ઓછો ફરક રહેશે. હવે નંબરિંગ આપવા પડે ને, 2 થી વધુ કાર્બન હોય તો પ્રોપેન 1 ઓલ. આનું શું નામ થઈ જાય? પ્રોપેન 2 ઓલ. આનું શું થશે? ब्यूटेन 1 ओल. ब्यूटेन 1 ओल. तो आनु शू नाम थशे? 1 2 3 2 मिथाइल प्रोपेन 1 ओल. जो लांबा लांबी श्रृंखला तो 3 नी ज बनी, आ तो उपशाखा है, ब्रांच है, एटले 2 मिथाइल प्रोपेन 1 ओल. चलो रेडी. त्यार पछी आनु नामकरण शू कहेशो? विचारी जवो पेला खाली मगज में. जो श्रृंखला केटलानी बने छे? पहलो रूल हमेशा लांबा में लांबी श्रृंखला बनावी लेवाय. श्रृंखला केटलानी बनशे? 4 कार्बननी बनी गई. जो आखे आखी 1 2 3 ने 4 ब्यूटेन 2 ओल. आनु नाम थशे ब्यूटेन 2 ओल. घणाए 1 मिथाइल प्रोपेन 1 ओल कर्યું હોય તો ખોટું પડશે. ब्यूटेन 2 ओल આમ થશે, બરાબર. ત્યાર પછી હવે જો શ્રૃંખલા 3 ની જ બનશે તો આનું નામ શું થશે? 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. चलो रेडी. त्यार पछी आनु नामकरण जोईए. आ लांबी श्रृंखला 1 2. हूँ नंबर अहीं थी शू काम आपू छू? OH पावरफुल समूह है आ CH3 करता. तो प्रोपेन 2 2 डाई मिथाइल प्रोपेन 1 ओल. 2 2 डाई मिथाइल प्रोपेन 1 ओल. पछी आनु नामकरण करवू होय तो इथेन 1 2 डायोल. आनु नामकरण शू थशे? इथेन 1 2 डायोल. पछी नीचेनानु इथेन 1 1 डायोल. बे सरखा जेवा ज थाय. जो आमां 1 2 डायोल छे ने अहींया 1 1 डायोल छे. इथेन 1 2 डायोल अने अहींया इथेन 1 1 डायोल. हवे आवड़ी जशे. जो प्रोपेन 1 2 3 ट्रायोल. 3 है तो ट्राय अने ओल लगाड़वानुं, ट्रायोल. आनु IUPAC नाम शू थशे? हवे जो आमां IUPAC नाम माटे नंबरिंग आपशो ने तो OH वाळा कार्बन ने 1 नंबर मळे. साइक्लोपेंटेनोल करवो होय एटले 3 मिथाइल साइक्लोपेंटेनोल.
આલ્ફા બીટામાં આને આલ્ફા નહોતા કહેતા, ધ્યાન રાખજો. આલ્ફા બાજુમાંથી ચાલુ થાય, પણ 1 2 3 નંબરિંગ આપો તો એના કાર્બનને જ 1 નંબર મળે, 3 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. અહીંયા પણ એવું જ થશે, 1 2 3, 3 બ્રોમો સાયક્લોહેક્ઝેનોલ, 3 બ્રોમો સાયક્લોહેક્ઝેનોલ. તો આ બધા કોના નામો થયા? આલ્કોહોલના. અને આ જ એની મેથડ નામ આપવાની. લાંબી શૃંખલા નક્કી કરો. મિથેન છે તો પાછળથી એન કાઢી અને ઓલ લગાડો એટલે મિથેનોલ. બાકીની તો જે ટેકનિક્સ છે એ રૂટીન છે. નામકરણ તમને 11માં કદાચ અઘરું લાગ્યું હશે. અહીંયા 12થમાં તમે આટલું ખાલી ભણો ને તો આલ્કોહોલનું નામકરણ એકેય અઘરું નહીં લાગે. હવે એ બધું તમારા માટે ઘણું ઇઝી આપોઆપ થઈ જશે, ડોન્ટ વરી. ત્યાર પછી હવે કોના નામકરણ લઈશું? આલ્કોહોલ પછી ફિનોલ. ફિનોલિક પદાર્થોના નામકરણો પહેલાં પ્રચલિત જોતા જઈએ અને પ્રચલિત પૂરા થઈ જાય પછી આઈયુપીએસસી ફિનોલ વર્ગના. ફિનોલ વર્ગ માટે એક તો બેઝિક ફિનોલ ખુદ એ આઈયુપીએસસીને પ્રચલિત બેમાં ફિનોલ જ કહેવાય, કારણ કે આઈયુપીએસસીએ સ્વીકારી લીધેલું નામ છે ફિનોલ. બરાબર છે. પછી એમાં એક બહુ જાણીતા પ્રકાર છે ક્રેસોલ. ક્રેસોલ, ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ ને પેરાક્રેસોલ ત્રણેય હોય. ક્રેસોલ એટલે શું છે? આવું સ્ટ્રક્ચર CH3 અને OH. આને ઓર્થોક્રેસોલ. જો આ O એટલે ઓર્થો મેટા પેરા આપણે આવી ગયું છે. CH3OH મેટાક્રેસોલ. પેરાક્રેસોલ. ઓર્થો, મેટા એન્ડ પેરાક્રેસોલ. ત્યાર પછી બે OH બાજુમાં હોય કેટેકોલ કહેવાય. આનું પ્રચલિત નામ અલગ જ છે, કેટેકોલ. બે OH મેટા પોઝિશનમાં હોય રિસોર્સિનોલ. આ દવા બનાવવામાં બહુ કામમાં લાગે છે રિસોર્સિનોલ. બે OH સામે હોય તો આને હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ. વીજળી ઉત્પન્ન કરવા માટે બેટરી જે વપરાય છે, બેટરી એવી રીતે આ ક્વિનોલને પાણીમાં ઓગાળીને એમાંથી વોલ્ટેજ મળે. પ્રમાણભૂત કોષ તરીકે વપરાય છે, એક્ઝેક્ટ એના વોલ્ટેજ બદલે પણ નહીં. તો વોલ્ટેજ, ચોક્કસ વોલ્ટેજ મેળવવા માટેનો ઉપયોગ થઈ શકે. પછી એક બે બીજા પણ લઈ લઈએ. OH અને OH. પાયરોગેલોલ. તો આને રહેવા દો, પાયરોગેલોલની બહુ જરૂર નથી, પણ હું તમને એના બદલે બીજા આપું એની જરૂર છે. આનું પ્રચલિત નામ છે આલ્ફા નેપ્થોલ. આ સૂત્ર પણ પાકા કરી જ લેજો, 12મા ધોરણ માટે જ આપું છું. બીટા નેપ્થોલ. શું રૂટીનમાં નથી આવ્યા અને તમને એમ થાય કે આ નથી તૈયાર કરવા, પણ આ લેબમાં ને એમાં આવશે અને આના સૂત્ર આવડવા જોઈશે. આ બધાના પ્રચલિત નામો થઈ ગયા. હવે આ બધાના આઈયુપીએસસી નામો જોઈએ. આ બધાના આઈયુપીએસસી નામો.
પહેલાંનું આયુપીએસી નામ ફિનોલ જે છે એ જ સ્વીકારેલું છે. આનું આયુપીએસી નામ માટે જો 1 અને 2 મિથાઇલ ફિનોલ, તો આનું આયુપીએસી નામ શું થઈ જાય? 2 મિથાઇલ ફિનોલ. હવે આનું આવડી જ જશે. જો 1 2 3 મિથાઇલ ફિનોલ, તો પછી આનું 4 મિથાઇલ ફિનોલ. ઓકે, હવે આનું આયુપીએસી નામ 2 OH વાળાનું બેન્ઝીન 1 2 ડાયોલ. આનું નામકરણ આવું થશે. આયુપીએસી નામ બેન્ઝીન 1 2 ડાયોલ. કોઈ પણ એક OH વાળા કાર્બન 1 નંબર, બાજુમાં 2. તો હવે આનું નામકરણ શું થઈ જાય? બેન્ઝીન 1 3 ડાયોલ. તો આનું નામકરણ શું થઈ જાય? બેન્ઝીન 1 4 ડાયોલ. બરાબર છે. આનું નામકરણ આપણે હમણાં કરવાના નથી. બસ આ જ આલ્ફા ને બીટા નેપ્થોલથી જ ઓળખીશું. એનું કારણ છે આયુપીએસસી આને સ્વીકારેલું જ નામ છે, એટલે વાંધો નથી, ચાલશે. એના માટે અલગ આયુપીએસસી નેપ્થેલિન થાય, હાઇડ્રોક્સી નેપ્થેલિન, પણ એવું કંઈ કરવાની જરૂર નથી. તો બસ અહીંયા ફિનોલના નામો પૂરા, આયુપીએસસી બધા. હવે ઇથરના વાત કરીશું, એટલે આપણું કામ આજનું પૂરું. આલ્કોહોલના નામકરણ જોયા, ફિનોલના જોયા, અને હવે ત્રીજા કોના કહું છું? ઇથર. ઇથરના નામકરણ જોઈએ. સાદા ઇથરથી જ ચાલુ કરીએ. CH3OCH3. ચલો, આનું નામકરણ શું થાય? પહેલાં પ્રચલિત જોતા જઈશું. ડાય મિથાઇલ ઇથર. પહેલાં ડાય અને 2 ગ્રુપના નામને, જે ગ્રુપનું નામ છે એ અને ઇથર શબ્દ. ડાય મિથાઇલ ઇથર બહુ ઇઝી, આવડી જાય એવા છે પહેલાં તો. પછી CH3CH2OCH2CH3 ડાય ઇથાઇલ ઇથર. આનું નામ શું કરીશું? ડાય આઇસોપ્રોપાઇલ ઇથર. ડાય આઇસોપ્રોપાઇલ ઇથર. આનું પ્રચલિત નામ થશે ડાયફિનાઇલ ઇથર. ડાયફિનાઇલ ઇથર થઈ જાય. ત્યાર પછી અસમિત ઇથર લેતા જઈએ સાથે. બંને ગ્રુપ અલગ અલગ હોય એવું. આનું થશે ઇથાઇલ મિથાઇલ ઇથર. પહેલાં એક ગ્રુપનું નામ આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ, અને પછી બીજાનું ઇથાઇલ મિથાઇલ ઇથર. ઇથાઇલ પ્રોપાઇલ ઇથર. આનું નામકરણ શું થશે? ઇથાઇલ પ્રોપાઇલ ઇથર. આમ હોય તો CH3OCH CH3. તો આનું નામકરણ શું કરીશું? મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. મિથાઇલ ફિનાઇલ ઇથર. આનું પ્રચલિત નામ શું થાય? મિથાઇલ ફિનાઇલ ઇથર. પણ આનું બીજું પ્રચલિત નામ છે એનિસોલ. આવો જ બીજો અણુ લખું, OCH2CH3. ઇથાઇલ ફિનાઇલ ઇથર. આનું બીજું પ્રચલિત નામ છે ફેનિટોલ. આ બંને સુગંધી પદાર્થ તરીકે વપરાય છે. બંને ઇથર છે, સુગંધી પદાર્થો તરીકે વપરાય છે. બરાબર. ત્યાર પછી ઘણી વખત શું થાય, લાંબી સિરીઝ વગેરેમાં ઇથર આવતું હોય,
લાંબી સિરીઝમાં ને એમાં ઈથર આવે ને તો નામકરણ એનું પ્રચલિત કરતા જ નથી હોતા, કારણ કે શરૂઆતમાં ઈથર મળ્યા ને ત્યારે એવા કોઈ મળતા જ નહોતા સંયોજનો. દાખલા તરીકે જો CH3 CHOCH3 લો, તો આનું કોઈ પ્રચલિત નામ હોય જ નહીં. IUPAC થશે, આપણે હમણાં બનાવીશું. એટલે કોઈ પણ આવી સિરીઝ હોય ને તો આના કોઈ પ્રચલિત નામો ન થાય. આ બધાના IUPAC થઈ જશે, બંનેના પ્રચલિત નહીં થાય. બરાબર. હવે આ બધાના આપણે IUPAC નામ જોવા છે ઈથરના. આ પ્રચલિત નામો અહીંયા પૂરા કર્યા. આપણે હવે કયા નામો જોવા જઈ રહ્યા છીએ? IUPAC. એ દરેકના થવા જોઈએ IUPAC નામ. ચલો, આનું IUPAC નામ શું કરીશું? IUPAC નામ માટેનો રૂલ્સ એવો છે કે ઓક્સિજનને ફરજિયાત કોઈ એક બાજુ લગાવી દો ને એને જેમાં જોડી દો ને એને વિસ્થાપન તરીકે ગણો. વિસ્થાપનને આપણે રાઉન્ડ કરી છીએ અને આ મુખ્ય શૃંખલાને સ્ક્વેર કરીશું. મિથોક્સી મિથેન, જે આ મિથાઇલ હતું ને એને ઓક્સી જોડી દો એટલે મિથોક્સી મિથેન. તો અહીંયા શું નામ થઈ જશે? આપણી મુખ્ય શૃંખલા, આ સબ શૃંખલા અથવા પેટા શૃંખલા ઇથોક્સી ઇથેન. પાછું આને આમાં જોડી દઈએ, આપણી મુખ્ય શૃંખલા છે. જો ટુ, આ પહેલો કાર્બન, આ બીજો ને ત્રીજો. બીજા કાર્બન ઉપર શું જોડાયેલું છે? આઇસોપ્રોપોક્સી. પ્રોપેન છે એને ઓક્સિજન લગાડ્યો, આઇસોપ્રોપેન હતું એટલે આઇસોપ્રોપોક્સી પ્રોપેન. 3 કાર્બન એટલે પ્રોપેન થઈ જાય ને. અને આ એક બાજુ જોડી દેવાનું, ફિનોક્સી બેન્ઝીન. ફિનોક્સી બેન્ઝીન. જો મિથોક્સી મિથેન કર્યું હતું, આને મિથેન કીધું હતું, એમાં આ બેન્ઝીન થાય તો આનું નામ IUPAC થશે ફિનોક્સી બેન્ઝીન. ચલો, આનું નામકરણ કરવું હોય. હવે ઓની બે બાજુ શૃંખલા સરખી નથી તો જે લાંબી શૃંખલા છે એ મુખ્ય શૃંખલા બને, ટૂંકી છે ને એને ઓક્સી લાગે તો આનું નામ શું થશે? મિથોક્સી ઇથેન. આનું નામ થશે મિથોક્સી ઇથેન. મિથોક્સી ઇથેન. ત્યાર પછીનાનું નામકરણ તો આ આપણી પેટા શૃંખલા થઈ જશે. આ મુખ્ય શૃંખલા 1 2 3. 1 ઉપર કઈ ગ્રુપ આવેલું છે? ઇથોક્સી પ્રોપેન. આ મુખ્ય શૃંખલા, આ પેટા. 1 2 3 કહીએ તો 1 2 3 2 મિથોક્સી પ્રોપેન. 2 મિથોક્સી પ્રોપેન. આ મિથોક્સી બેન્ઝીન અને આ ઇથોક્સી બેન્ઝીન ચાલે. મિથોક્સી બેન્ઝીન અને આ ઇથોક્સી બેન્ઝીન. બરાબર. અથવા આનું બીજું નામે આપી શકો, આને આ બાજુ જોડી શકાય. આમાં વધારે ને ઓછા કાર્બન નથી, એક એરોમેટિક છે ને એક નોન એરોમેટિક, એટલે એવું થઈ શકે ફિનોક્સી મિથેન. અહીંયા પણ બીજું બની શકે છે, જોઈ જવું જોઈએ. કયું થશે? ફિનોક્સી. ઓક્સિજનને બેન્ઝીન બાજુ જોડો તો ફિનોક્સી કહેવાય, ઇથેન. થઈ ગયા. હવે તો આ બે જ રહ્યા. અને મિથોક્સી અને આ પણ મિથોક્સી. હવે નંબર આપ દે મુખ્ય શૃંખલા બનાવીને 1 2 3 4 5. 2 4 ડાય મિથોક્સી પેન્ટેન. 2 4 ડાય મિથોક્સી પેન્ટેન. ચલો, આની શું નામ આપશો? આ મિથોક્સી ગ્રુપ છે, બરાબર. તો 1 2 1 મિથોક્સી 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. બરાબર. 1 મિથોક્સી 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. કારણ કે આ મિથોક્સી છે ને એ મિથાઇલ કરતાં થોડું પાવરફુલ છે, પણ જો હમણાં આવો એકથી વધુ હોત ને
તો આવી રીતે પણ લખાતો. અહીંયા આમ હોત ને CH3 2 અને મિથોક્સી, તો 1 અહીંયા આવી જાત, કારણ કે એકલા મિથોક્સી કરતાં 2 મિથાઇલ વધુ પાછા સક્રિય થઈ જાય. મિથાઇલ ને મિથોક્સી વચ્ચે સક્રિયતાનો કોઈ ઝાઝો ફરક નથી રહેતો, એટલે અહીંયા આનું નામકરણ શું થશે? 2 મિથોક્સી. એક જ મિનિટો, મિથોક્સી અને મિથાઇલ. તો પહેલાં કયું આવે છે જોઈજો, આ ઓ છે ને અહીંયા વાય. અહીંયા પહેલાંનું તો બધું સરખું છે, તો ઓ વાળું પહેલાં આવે ને એટલે મિથોક્સી પહેલાં લખવાનું છે. ABCD જોવાની. 2 મિથોક્સી 1 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન, આમ લખાશે. લો, બરાબર. તો આ સાથે આપણે ઇથરનું પણ નામકરણ પૂરું કરીએ છીએ. અહીંયા આજે આપણે કેટલું લીધું? આલ્કોહોલ, ફિનોલ. પહેલાં તો ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ બાકી હતું એટલું, અને પછીથી આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ત્રણેયના IUPAC અને પ્રચલિત નામકરણ લીધું. 11માં કોઈ પણ આવી બાબતો જરા ટફ પડી હોય, પણ અત્યારે બિલકુલ નહીં પડે. જરા ધ્યાનથી ખાલી એકવાર વિડીયો રિફર કરજો. ન સમજાય તો એકાદું ફરીથી રિફર કરો, થઈ જશે. થેન્ક યુ. જય હિન્દ.